હવે ઉપર ઉપર તું આગળ જમા ભાઈ, તું આગળ જમા. તો ફાઇનલી આજ અમે જે ભાઈએ લોકેશન દીધી હતી ત્યાં પૂગી ગયા. તો હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધી મજામાં જશો. તો ત્રિમૂર્તિ વ્લોગમાં તમારું સ્વાગત છે. ને અમે અત્યારે ગામ વેલણ છે અને લોકેશનનું તો અમે પાકો એડ્રેસ અમને ખબર નથી. ભાઈએ જાણકારી દીધી કે આ જગ્યાએ આવો ને તમે રાતના વિડીયો બનાવો. તો અમે રાતના આવી ગયા. આ જગ્યા જૂનો રસ્તો છે, તે વેલણથી સોડા માતાના મંદિર કર જવાય એ જૂનો રસ્તો બતાવો. તો અમે અત્યારે કે ભાઈ કમેન્ટ કરી હતી આપણે અજયભાઈ વંશ કરીને છે, એ બતાવી દઈશું. તો એ ભાઈ કોમેન્ટ કરી એટલા માટે અમે આવ્યા છે. ને બીજું કંઈ બોલવું નથી. ને તમે આપણા વિડીયો જોતા ને ચેનલ લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખો. ભૂલતા નહીં. તો તમને ટાઈમ બતાવી દો રાતનું, એ ભાઈએ કીધું હતું એટલે આપણે ગૂગલ ટાઈમનો વિશ્વાસ કરીએ. ગૂગલ ટાઈમ પછી રિફ્રેશ કરીને જોઈ લેજો. રિફ્રેશ કરીએ અને પાછું એક ખેરું બોલ નાખું. ગૂગલ ટાઈમ અત્યારે 12:27 થઈ ને અમે ભાઈ લોકેશન બતાવી દીધો. આ ગામ કરથી અમે હવે જાસુ સોડા માતા. આવે આ કરે ગામ બાજુ જવાય. જોતા એને ખબર આ ગામ બાજુ જવાય. અને સોડા માતાનું મંદિર ઓલી કરે આવ્યું. અત્યારે 12:27 થઈ. અમે અત્યારે સુનિલભાઈ, હું અને બે ભાઈઓ બીજા સાથે આવ્યા. એ કે તમારે આવવું? હું કે કાંઈ વાંધો નહીં, આવી શકો તમે. ને તમે પણ કાંઈક એવી જગ્યા હોય તો કોમેન્ટ કરજો. ને જો ભાઈની કોમેન્ટ આવે એટલા માટે અમે આવ્યા છે, તો તમે ખાસ કરીને જોજો. તો ચાલો અમે જાય. અહીંયા શું થાય છે? હે હા, નુકસાન પહોંચાડવા નથી આવે તો કાંઈ એવું કંઈ નથી. ભાઈની કોમેન્ટ આવી, ચેલેન્જ આવ્યો તો તમે રાતના ત્યાં જાઓ. અમે ચેલેન્જ એક્સેપ્ટ કરીએ ને આ ચેલેન્જ અમે લીધો છે. તો તમે કોમેન્ટ કરજો ને હવે આગળ જઈએ. હું થાય અમને ખબર નથી, પણ ભાઈ કહે છે કે રાતના કોઈ ત્યાં જતા નથી. તો અમે આજે જઈએ. ચાલો આ કંઈક ડેલો છે અહીંયા કરે ડેલો બતાવે. અહીંથી હવે જઈએ. આ ગામના રહેવાસી એને તો ખબર જ હશે બધી. તો અમારે ભાઈ સાથે બે ભાઈઓ આવે એને તમને મળાવી દો, કારણ કે એની કે તમારે આવું તો અમારા અક્ષયભાઈ અને મિલનભાઈ આવી જાઓ. આ બે ભાઈ આ બે સાથે આવ્યા કે અમારે આવું. તો ચાલો જોઈએ આગળ શું થાય. અમને નથી ખબર શું છે શું નહીં. ભાઈ કે એવું કાંઈક થાય તો જાય આગળ. તેની જવાબદારી પર આવ્યા છે આ બે ભાઈ. તો કે અમે અમારી જવાબદારી લઈ લઈએ. હું કે તો હાલો આવી શકો તો બે. કે જવાબદારી વગર કઈ વસ્તુ ના થાય. આ બધું બતાય જંગલ વિસ્તાર ગામના ને બીજા લોકોને ખબર ના હશે. પણ અહીંયા શું થાય છે કાંઈક કીધું હતું ભાઈ. હવે એ નામ ન લેવાય, કારણ કે કોકને ઠેસ વાગે એટલા માટે. બાકી આ ગામના છે એને તો ખબર જ હશે કા રસ્તો કેવો રસ્તો છે. બધા એ ભાઈ એમ કહેતો હતો કે રાતના આ રસ્તે કોઈ જાતું નથી ને તમારામાં હિંમત હોય તો જાઓ. તો અત્યારે 12:27 અમે નીકળ્યા ને લોંગ વિડીયો થશે, જોઈએ. કારણ કે દિવસના તો મેં પણ જોયેલો છે. આ ગામ આપણું જાણીતું રહ્યું. એમ પાછું રાતના પણ પહેલી વાર આવ્યો. આ બાજુ વાડી વિસ્તારનું છે. પેજ બતાવતો રહેજે. એવું કંઈ લાગે તો કહેતો રહેજે. અને ભાઈ જો કાંઈક એવું હોય તમે બે ભાઈઓ ખાસ તો કહી દેજો. એવું કાંઈ લાગે દેખાય એટલે કહી દેવાનું, ડરતા નહીં. આ બાજુ બતાવ. જ્યાં કાદા જેવું છે કાંઈક. હકીકતમાં આ જગ્યા ડરાવની જ છે, કારણ કે કાંઈ કોઈ માણસ દેખાતું. બાકી આ ગામનો જ ઇલાકો ગણેશ. અત્યારે આ જગ્યાએ કોઈ નથી, કોઈ દેખાતું જ નથી. આજુબાજુમાં પણ કોઈ લાગતું નથી. કોઈ મકોડા છે
આ મકોડા સિવાય કંઈ નથી અમારી પાસે. એ અમારે અમારા બે ભેગા માણસો ભેગા છે. હવે એ જગ્યા જે ભાઈ કહેતો હતો એ જગ્યા કઈ બાજુ છે એ તો ખાસ અમને ખબર નહીં. એ રસ્તા પર અમને આવવાનું કીધું હતું. રસ્તો હાળંગ કીધો એ કે તમે હાલીને બતાવો અહીંથી અમારા વેલણ ગામથી સોડોમાં. સ્ટાર્ટ થાય ને સોડોમાં આવે પછી પૂરું થાય ત્યાં લગનનો વિડીયો બનાવવાનો છે. આ બધીના રહેવાસી છે. દિવસના બધાય દેખાય, રાતનું અહીં કોઈ દેખાતું જ નથી. જોતો રહે ચારી બાજુ. આ બાજુ કાદો લાગે. બતા કાદો. ચાલો એક જ જાય જોઈ લઈએ. કાદો બતાવી દે ને પૂરેપૂરો. રસ્તે અહીંથી પાછળ રસ્તો અહીંથી જ છે. જોરો આપણે આ બતાવી લઈએ ને ભાઈને, કોઈને શંકાને સ્થાન ન રહેવું જોઈએ. કોઈ જાણીતું હોય તો જાણતું હોય તો मेरे को तो आने दे, इधर कांटा लगता. ચલો આ કાદીશ છે, આપણે રસ્તે હાલો. કોઈ માલકીમાં ના વધારે જવાય. આપણે તો ગરમી ચાલુ થઈ ગઈ ભાઈ. પસીના મકાન ન હોય. વાંધો આવે દે. ડરાવની તો જગ્યા છે ભાઈ. આ બધી અલગ જ કામ. કઈ દેખાય અટાણે કાંઈ જાનવર પણ કાંઈક નહીં, આપણે જાનવર નહીં બોલું ને કૂતરા તો હોવા જ જોઈએ. આ દિવસના બાપના આ બધા આવે. આ બધી વાડી વિસ્તારની ઇલાકો છે. આ બાજુ જંગલ. આમ તો બોલું છે. અરે આના કરતાં હોન્ટેડ રસ્તા વસ્તુ આવશે. આગળ આવતું જ રહે. તમે કોમેન્ટ કરજો, અમને તો ન ખબર હોય કેવું છે કેવી જગ્યા ક્યાં આવી, પણ તમે કોમેન્ટ કરો તો અમે જાશું, તમને રિપ્લાય આપશું. અને ઇન્સ્ટાગ્રામમાં આ ભાઈએ પહેલાં યુટ્યુબમાં મેસેજ કર્યો, તેમાં તો ઓલું થાય નહીં, પછી ઇન્સ્ટામાં મેસેજ કર્યો અને બધી પૂછપરછ કરી. આનું કારણ કીધું પણ અમે એ કહેવા નથી માગતા. પણ એ ભાઈ કહેતો થાય છે ફાઇનલ છે, કોઈ જાતું નથી એ લોકો. તો ચાલો આપણે આજ જઈએ. હવે જોઈજો ભાઈ, જે ગામના હોય ખાસ જોઈજો. હા, તો કઈ જગ્યા છે અમને કંઈક ખ્યાલ નથી અટાણનો, જોઈએ. કારણ કે આગળ તો આપણે બીજે ઓલી કરે જઈએ કે પ્રોપર્ટી છે કે આગળથી આપણે જઈએ ક્યું, આપણે જે રસ્તો કીધો એ રસ્તે હેલા જાય. આ રસ્તો ભાઈએ કીધો હતો. તમને છેલ્લે મંદિરે બતાવી દઉં કે આ સોડો માતાજીનું મંદિર છે. મતલબમાં હેલા તો જાય તો જોયું જાય. શું કે ભાવેશભાઈ? હા ભાઈ જાય. હવે અહીંયા શું કહેવામાં, ખારો કે નદી સોડન તો જાનવર તો એ બાજુ આપણે હવે જઈ શકીએ. ના વાંધો ન આવે. ખુલ્લી પ્રોપર્ટી કહેવાય ને આ પ્રોપર્ટી. ખારો બતાવો. હાલો તો હવે આપણે આ બાજુ જઈએ. રસ્તો આ બાજુ છે તો એ પહેલાં તમને આ કરમ બતાવી દઈએ અંદર શું છે શું નહીં. તો ચાલો. જયેશભાઈ ને કોમેન્ટ કરો. અજયભાઈને તો ખાસ જોઈજો તમે. હે ભાઈ તો આપણે ખબર નથી ભાઈ. ખારો જ કહેવાતો હા, પોટલું છે. અજયભાઈ આ બાજુનું વ્યૂ બતાવો. પેસલો ખાડાનો આપણા. હા, તમારી છોકરી ખોદેલી. બત્તી બંધ. ભાઈ મને એવું લાગે છે કે આ જગ્યા હોવી જોઈએ. શું લાગે? કારણ કે આ વસ્તુ આવે તો ભાઈ આ બાજુ છે ભાઈ જીગાજે. તમે જોઈ શકો છો. એ ભાઈએ કીધું તો એ વાત સાચી લાગે મને. કારણ કે ટોપી ઝૂમ કરીને બતાવો ભાઈ. હવે સુનિલભાઈ. હા બોલો ભાઈ. હવે ગરમી શરૂ થઈ આપણી. રોડા ઊભા છે.
કારણ કે મને લાગે કે આ ઈ જગ્યા હોવી જોઈએ. નેગેટિવ એનર્જીનો અહેસાસ થાય છે. આ સુગંધ ક્યાંક અલગ આવવા માંડી. સુગંધ તો અલગ આવે પણ હવે જોઈએ ને શું થાય આગળ. કોમેન્ટ કરજો તે આ જગ્યા છે કે બીજી, કારણ કે અમને નથી ખબર. અમને તો બને કે આ જ લાગે છે, કારણ કે આ એવું વસ્તુ એવું બધી દેખાશ વધારે. પરફેક્ટ જગ્યા એ કે પરફેક્ટ જગ્યા હું રસ્તો નીકળીને બધું. ગામની ત્યાંથી ચાલુ થાય ને સોડા માતા પૂરો થાય ત્યાં લગ્ન આવવાનું કીધું હતું, એટલે એટલા માટે અમે ત્યાં અડધે પી ગાઈશ. કાંટા શો બાજુ છે? અજય ભાઈ આ બાજુ ચડી જાઓ. આ જાનવરનો રસ્તો લાગે નહીં આવવાનો પાણી પીવાનો. હા આગળથી ખેતરો આવી જતા લાગે. આ કરે આપણે હવે જઈએ. મને તો આ એરિયો જ લાગે છે એવું લાગે છે, કારણ કે એવું છે વાતાવરણ આ એવું વસ્તુ બધી ઘણું છે. જોઈએ પછી આગળ જતા શું થાય અમને ખબર નથી. અને ચેનલ લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લોકેશન દેજો, તો આપણે મળશું આગળ પાછા. આવા વિડીયો બનાવવામાં બધી પરમિશન જોઈએ. હા ભાઈ, કોમેન્ટ હોય તો જ આગળ જઈએ, કારણ કે અમને ન ખબર હોય, એટલે ગામના હોય એટલે ખબર પડવી જોઈએ. ગામનો તો કોઈ પણ અમને અત્યારે પૂછે તો મારે કેવા થાય. દુર્ગંધ આવે શું ભાઈ ભાવેશભાઈ? કેવા ને આવતી હે દુર્ગંધ? આપણે ઓલા સમસાણે તો વાત જ ના કરી. ના આવું રિસ્કી કામ તો ભાઈ લેવું બહુ જબરદસ્ત, કારણ કે અત્યારે તમે હુતા હે ને અમે અત્યારે રખડીએ. કેટલા વાગ્યા એ સમય કેટલા વાગ્યા અમે નીકળ્યા? અત્યારે ફરી વાર એકવાર ગૂગલ ટાઈમ બતા. ગૂગલ ટાઈમ આપણે ત્યાંથી 27 નીકળ્યા હતા 12 ને, અત્યારે 37 થઈ. 10 મિનિટનો રસ્તો પાર કરી લીધો અમે. આગળ જોઈએ હજી કેટલોક રસ્તો પાર કરવાનો છે. આગળ જોઈ લઈએ રસ્તો પાર. હજી બને કાં સુધી કાંઈ એવું થયું નથી, એટલે વાંધો નહીં. સુનિલભાઈ એકર જોજો જરા. જોઈને ચાલો, કઈ પણ વસ્તુ દેખાય તો કહી દેવાનું. હા એ તો વાંધો નહીં. હા જે વ્યક્તિની યાત્રા કરી છે એ વ્યક્તિ તો ના દેખા, કઈ ભરોસો નહીં કઈ વસ્તુનો. આવતા પાણીનું ઓલું છે એટલે આવતા જ હશે. ઝૂમ કર ઝૂમ કર. તો મિત્રો હવે સોડવ માતાનું મંદિર કદાચ 100 મીટર કે 200 મીટર આઘું છે. હવે અમને તો અહીંથી દેખાય, તો હવે થોડી ઘણી જગ્યા પાર કરવાની રહી. તો જે ભાઈની કોમેન્ટ આવી પાછી કોમેન્ટ કરી દેજો કે અમે તમારો ચેલેન્જ એક્સેપ્ટ કરીને પૂરો કર્યો. હવે 100 કે 200 મીટર રહી બાકી, તો ચાલો એ પાર કરી લઈએ, પછી પાછા તમને વાત આગળ કરીએ. આ આપણે વિડીયો કટ નહીં થાય, બાકી તમને એવું થશે કટ કરીને આગળ ઓલું કર્યું, એવું કંઈ નહીં થાય. લોંગ આવે વાંધો નહીં, પણ બતાવવાનું પરફેક્ટ. જો આ રસ્તાની આખી વાત કરી ભાઈએ, તો રસ્તો પાર કરીને બતાવી દઈએ. આગળ 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 નીચે ના કરતા ખતરનાક આગળબત્તી કરે કોઈ બાજુ. અરે ભાઈ આ બાજુ કરો. કેમ છે?